75 શબ્દ ઝડપ. લોકો જ્યારે હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં હોળીના તહેવારના રાત્રિના સમયે કાર ચાલકે નશાની હાલતમાં પોતાની કાર પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી 3 ટુ વ્હીલર તેમજ રાહદારીને ટક્કર મારી હતી. આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા ઘટના સ્થળ પર મોતને ભેટી હતી જ્યારે 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. આ અકસ્માતની દુર્ઘટના માટે જવાબદાર વાહન ચાલક રક્ષિત ચોરસિયાને લોકોએ પકડી પાડી તેને મેથી પાક આપ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. ફકરો. રક્ષિત ચોરસિયાએ જણાવ્યું હતું કે હોલિકા દહન જોવા માટે અમે મારા મિત્રની કારમાં ગયા હતા. ત્યાંથી મારા રૂમ ઉપર જઈ રહ્યા હતા તે વખતે ગાડીની સ્પીડ 50-60ની આસપાસ હશે. ચોક્કસ સ્પીડ કેટલી હતી તેની ખબર નથી. આ દરમિયાન આગળ જતી સ્કૂટી સાથે સામાન્ય ટક્કર વાગતા કારની એરબેગ ખુલી ગઈ હતી. અમારી કાર નવી હોવાથી તેનું સેન્સર સામાન્ય ટક્કર થતાં જ એરબેગ ખુલી ગઈ હતી, જેથી આગળની બાજુ મને કંઈ દેખાયું ન હતું. વધુમાં જણાવ્યું કે હું જાણું છું મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને મારો ગુનો માફીને લાયક નથી. આમ છતાં હું મૃતક પરિવારને મળીને તેમની માફી માગવા ઈચ્છું છું. ફકરો. મૂળ ઉત્તર પ્રદેશ વારાણસીનો વતની અને વડોદરામાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો રક્ષિત નામનો યુવક પોતાની વોક્સવેગન કાર પૂરપાટ ઝડપે હંકારીને આગળ જતા 3 ટુ વ્હીલરને ટક્કર મારી દીધેલ, જેમાં ટુ વ્હીલર પર સવાર 5 લોકો હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. તે પૈકી હેમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બન્યો તે વખતે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર ચાલક રક્ષિતને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. તે બાદ પોલીસને સોંપી દીધો હતો. ફકરો. એકાદ મહિના પહેલાં ફતેહગંજ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રક્ષિત અને તેના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા. તેઓ ખૂબ દેકારો કરી રહ્યા હતા, જેથી એક વકીલે તેમને શાંતિ રાખવા કહ્યું હતું, જેથી રક્ષિત અને તેના મિત્રો ગુસ્સે થઈ ગયા હતા અને વકીલ સાથે ગેરવર્તણૂક કરી હતી. ત્યારબાદ વકીલે પોલીસને જાણ કરી હતી.